નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 7નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન, ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો। તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે કે માતૃભૂમિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। બીજું, સમાનાર્થી શબ્દ, એમાં જવાબ આવશે ભૂમિ। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ગુલામી। ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે માતૃભૂમિનું રક્ષણ અને દેશ સેવા કરીશું। પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે કે સેંકડો દેશભક્તોએ મોંઘા બલિદાનો આપ્યા છે ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે। આ રીતે ફકરામાંથી પ્રશ્નના જવાબ લખવાના છે। આગળ જોઈએ પ્રશ્ન 2 પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ પોતાની રીતે લખશે। બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો, આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે કે શેઠની સૌથી નાની વહુ ચતુર અને સમજુ હતી, શેઠે તેને કોઠારના કારભારની જવાબદારી સોંપી। પ્રશ્ન 2બ, પ્રશ્નોના જવાબ આપો। તો આ બંને પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ પોતાની રીતે લખશે। મૌલિક રીતે અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે જવાબ લખશે। પ્રશ્ન 3અ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। પહેલું, આપણું લખાણ કેવું હોવું જોઈએ? તો આપણું લખાણ છેકછાક રહિત, સ્વચ્છ, વંચાય એવું અને જોડણી દોષ રહિત હોવું જોઈએ। બીજો પ્રશ્ન, એનો જવાબ આવશે કે ભાણાને નવા બૂટ સીવડાવવા હતા, તે મોચી દુદામામા પાસે ગયો। આગળ જોઈએ પ્રશ્ન 3બ, એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે ઘોડે સવારે ગ્રામ માતા પાસે પાણી માંગ્યું કારણ કે તેને ખૂબ તરસ લાગી હતી। બીજો પ્રશ્ન, એનો જવાબ આવશે કવિના મતે ઉદ્યમી માણસ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી, એ તો સતત મહેનત કરતો રહે છે। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે સોનું પીળું હોય છે, વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે, આ તડકો સોનાની જેમ ચમકે છે, આથી સવારને સોના જેવી સવાર કહી છે। આગળ પ્રશ્ન 4, નિબંધ લખો। કોઈ પણ એક નિબંધ લખવાનો છે, તો વિદ્યાર્થીઓ પોતાની રીતે નિબંધ લખશે। આગળ જોઈએ પ્રશ્ન 5, એમાં સમાનાર્થી શબ્દ આપો। આકાશ, તો આકાશને કહેવાય ગગન, નભ અને વ્યોમ। વિદ્યાર્થીઓ પોતાની રીતે વાક્ય પ્રયોગ કરશે, આપણે અહીં વાક્ય પ્રયોગ કરતા નથી। બ, વિરોધી શબ્દ આપો। અંધકાર, તો એમાં આવશે ઉજાસ અથવા તો અજવાળો। ત્રીજું, રૂઢિપ્રયોગનો અર્થ આપો। લાજ જવી, તો એનો અર્થ થશે આબરૂ જવી। ડ, સંજ્ઞા શોધો, તો પહેલા વાક્યમાં સંજ્ઞા છે માલા, બીજા વાક્યમાં સંજ્ઞા છે સિંહ। પછી ઈ, કે વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો। હોશિયાર, તો એનું વાક્ય બને રાજેશ હોશિયાર છોકરો છે। વિદ્યાર્થીઓ બીજી રીતે પણ વાક્ય બનાવી શકે। આગળ જોઈએ પ્રશ્ન 6, આપણને આ જાહેરાત આપેલી છે, એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો આપણે પ્રશ્નો જોઈએ। પહેલા પ્રશ્નનો જવાબ આવશે 10 વર્ષનો અનુભવ છે। બીજા પ્રશ્નનો જવાબ આવશે તાવ, ફેફસા, શ્વાસ અને હૃદયની બીમારી। ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ના। ચોથા પ્રશ્નનો જવાબ આવશે હેલ્પલાઇન નંબરની સુવિધા
છે. અને 5મા પ્રશ્નનો જવાબ આવશે મેડિક્લેમની સુવિધા છે. આ રીતે જાહેરાત જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે. આગળ જોઈએ પ્રશ્ન 7 વિચાર વિસ્તાર કરો. આપણને 2 પંક્તિઓ આપેલી છે, એ 2 પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો જુઓ, પહેલી પંક્તિનો વિચાર વિસ્તાર મેં કરેલો છે અને બીજી પંક્તિનો પણ મેં વિચાર વિસ્તાર કરેલો છે. વિદ્યાર્થીઓ આ પંક્તિ સમજી અને પોતાની મૌલિક ભાષામાં આ પંક્તિને સમજાવશે કે વિચાર વિસ્તાર કરશે. આગળ જોઈએ પ્રશ્ન 7બ ભાવાર્થ લખો. તો પહેલી પંક્તિનો જવાબ આવશે મધ મીઠું હોય છે અને વરસાદનું જળ મીઠું હોય છે. બીજી પંક્તિનો જવાબ આવશે આકાશ ભૂરું અને સ્વચ્છ છે, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. અને ત્રીજી પંક્તિનો જવાબ આવશે સોના જેવી સવાર ક્યાંક કમળના સરોવરમાં ચમકી રહી છે. આગળ જોઈએ પ્રશ્ન 8 નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? અનુમાન કરી અને લખો. 3 પ્રશ્નો છે. એ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ વિચાર કરી અને પોતાની રીતે મૌલિક રીતે આના જવાબ લખશે. બધા વિદ્યાર્થીઓ પોતાની સમજણ પ્રમાણે અલગ અલગ આના જવાબ લખશે. પ્રશ્ન 9 તમારી ગઈકાલના દિવસની દિનચર્યા લખો. એટલે કે તમે ગઈકાલે શું શું કર્યું હતું સવારથી સાંજ સુધી તે વિદ્યાર્થીઓ વિસ્તારથી લખશે. એના અથવામાં વાર્તા લખવાની છે. આપણને અહીં મુદ્દા આપેલા છે તો વિદ્યાર્થીઓ આ મુદ્દાના આધારે વિચાર કરી અને પોતાની રીતે વાર્તા લખશે. આગળ જોઈએ પ્રશ્ન 10 એમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો એનો સાચો ક્રમ થશે સૌથી પહેલાં પ્રસંગ, પછી શશાંક, પછી સર્ગ અને છેલ્લે આવશે સૃષ્ટિ. ત્યાર પછી પ્રશ્ન 10બ દિન તો દિવસ અને દિન તો ગરીબ. પછી પાણી તો પાણી એટલે થાય હાથ અને બીજું પાણી એટલે થાય જળ. પછી વાર તો વાર એટલે અઠવાડિયાનો એક દિવસ અને વાળ એટલે કેશ. રંગ તો રંગ એટલે કલર અને રગ એટલે નસ. આગળ જોઈએ પ્રશ્ન 11 ટાઈમ ટેબલના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ ટાઈમ ટેબલ જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જુઓ આપણને અહીં પ્રશ્નો આપેલા છે. પહેલા પ્રશ્નનો જવાબ આવશે વિજ્ઞાન. બીજા પ્રશ્નનો જવાબ આવશે 2 કલાક અથવા તો 120 મિનિટ લાગશે. ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે કાર્યાનુભવ અને ચિત્ર. ચોથા પ્રશ્નનો જવાબ આવશે 6 અને 5મા પ્રશ્નનો જવાબ આવશે પુસ્તકાલય. તો મિત્રો આ હતું આજનું ધોરણ 7નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.